સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢ કોંગ્રેસમાં મોટા ભડકાના એંધાણ। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આરોપ લાગ્યા છે। ચૂંટણી ફંડના રૂપિયા હડપી ગયાનો અમિત પટેલ ઉપર આરોપ। પોતાના અંગત ખાતામાં ચૂંટણી ફંડના પૈસા રાખ્યાનો આરોપ લાગ્યો છે। મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરુ ડુંભાણીએ આ સનસનીખેજ આરોપ લગાવ્યા। અનેક સભ્યોને ચૂંટણી માટે રૂપિયા પણ ન આપ્યાનો આરોપ લાગ્યો છે। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉપર આટલા ગંભીર આરોપો લાગ્યા છે અને એ પણ મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરુ ડુંભાણીએ એટલે કે કોંગ્રેસના જ એક નેતાએ લગાવ્યા છે। હોદ્દેદારો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો હોય, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો હોય તો તેને પાર્ટી તરફથી રૂપિયા 25,000 ખર્ચ પેટેના આપવામાં આવેલા। આ તમામ રકમ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ખાતામાં જમા કરવામાં આવી। એ જે તે સંગઠનના પ્રમુખોને ચૂકવવાની જવાબદારી જિલ્લા પ્રમુખની હતી। એ મુજબની રકમ મને તો ચૂકવવામાં આવી નથી, પરંતુ મને જે સમાચાર મળ્યા છે એ મુજબ 4-5 અન્ય શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોને પણ ચૂકવવામાં આવી નથી। અમિત પટેલ જિલ્લા પ્રમુખ ફંડ, તાલુકા પ્રમુખના ફંડ એના ઘરના વહીવટ હાટું જ વાપરે છે। એ એક નંબરના પૈસાનો લાલચુ છે। ભિખારી કયો તો ભિખારી ગણાય, અથવા તો એ ઘણી ચૂંટણીઓમાં પૈસા ઘણાયના દાવેદારોના પૈસા એને મેળવા છે ખોટી રીતના। એ માણા જિલ્લા પ્રમુખ લાયક નથી। જૂનાગઢમાં કોંગ્રેસના વધુ એક નેતાએ ગંભીર આરોપો લગાવ્યા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપર આરોપ લગાવ્યો। કાર્યાલય ખોલવા માટે રૂપિયા લેવાયા હોવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે। જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ભીમસિંહ ભેટરિયાએ આરોપ લગાવ્યો। રૂપિયા લીધા પછી પણ કાર્યાલય ન ખોલાયું હોવાનો આરોપ છે। અનેક કાર્યકરો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હોવાનો આરોપ। પ્રદેશ પ્રમુખ સુધી પત્ર લખીને રજૂઆત કરવામાં આવી। અમારા કાર્યકરો પાસેથી ફંડ લઈ અને કાર્યાલય અમે ખોલેલું હતું। મેં પણ 5,000 રૂપિયા આપેલા છે। તો એવા કેટલા કાર્યકરો પાસે કેટલા પૈસા લીધા ખબર નહીં। પ્રમુખે ગિરીશભાઈને દીધા। ગિરીશભાઈ મેં 5,000 રૂપિયા દીધા કે ભાઈ આપણે ભાડું નથી તો પાર્ટીમાં ફંડ નથી તો અમે કાર્યાલય ખુલ્લું રાખ્યું હતું। તો આ ફંડ લેવા માટે જ આ લોકો બધા ચૂંટણી લડતા હતા કે લોકોના કામ માટે લડતા? તો મને એ વિચાર છે આજે કાર્યાલય બંધ, હવે કેમ બંધ? આજે માની લો કે જે આપણે મતદાર છે એ આપણે પણ આવે અને મતદાર પૂછે તો આપણું કાર્યાલય તો બંધ છે, તો કેના પાસે જવું? એટલે હવે આ રેઢું પણ છે। અને આમાં તો શું છે, અમારા જે જિલ્લા પંચાયત પ્રમુખે વિવાનો માલ વરહીમાં કાયમ આવે એવી રીતે અમને પૈસા આપ્યા। ક્યારે પૈસા આવ્યા તો ખબર નથી, પણ અમને 4 દી પહેલા કીધું હતું। અમારા નીચેના કાર્યકરોને રોકડા પૈસા આપ્યા, મારા 5 હતા એને, અને મારા પૈસા એ લોકોએ કે તમારે ફંડમાં દેવા જોઈએ ને। મેં કીધું ભાઈ તમારે કેવી રીતે ફંડમાં આપવા? મારે